પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ તો દાખલા નંબર 5 ને હવે કરીએ છીએ દાખલા નંબર 6. બોલો રકમ શું છે ભાઈ? 5x નો વર્ગ y માઇનસ 15x y વર્ગ. તો આપણે જે છે એ અહીંયા અવયવ પાડી નાખીએ પેલી ટીમના. બોલો પેલા કૌંસમાં હું લખું 5 ગુણ્યા કેટલી વાર x? x ગુણ્યા હાલો માઇનસ. બીજી ટીમમાં 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? x કેટલી વાર? એક વાર. y કેટલી વાર? બે વાર. હા કે ના? બોલો બે માં હરખું હું ભાઈ? પાંચડો એક્સડો વાયડો, બરાબર ને? તો પાંચડો નીકળ્યો કોમન, એક્સડો અને વાયડો. તો પેલા બ્રેકેટમાં શું વધ્યું? 5 નીકળ્યો, x નીકળ્યો અને y નીકળ્યો. વધ્યું કોણ? x માઇનસ એમને. બીજા કૌંસમાં શું વધ્યું? 3 અને y, એટલે લખી નાખીએ 3y. આને આ દાખલો ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતના કરીએ? ડાયરેક્ટ. કારણ કે આપણે હારવાર કરતા જ જઈએ, શીખતા જ જઈએ એટલે વાર્તા પતે. 5 અને 15 બે 5 ના ઘડિયામાં આવે તો 5 સામાન્ય કાઢો. x કેટલી વાર? બે વાર. અહીંયા કેટલી વાર? તો એક વાર બહાર કાઢી નાખવાનું, ઓછું હોય. y કેટલી વાર? હે અહીંયા કેટલી વાર? ઓછું કયું કહેવાય? એક વાર. તો y કાઢી નાખ્યો. હાલો તો હવે અહીંયા જુઓ 5 નીકળી ગયો. x કેટલી વાર હતા? બહાર નીકળ્યો કેટલી વાર? એટલે એક વાર વધે કે ન વધે? આ y નીકળી ગયો બહાર. હાલો માઇનસ એમને 5 ના ઘડિયામાં 15. 5 તેરી x કેટલી વાર હતો? બહાર નીકળી ગયો. y કેટલી વાર હતો? બહાર કેટલી વાર નીકળ્યો? વધે કેટલી વાર? સમજાઈ ગયું? આવી ગયો સેમ જવાબ. એટલે તમારે આગળ દાખલો ડાયરેક્ટ આ કરવાનું છે. હું તમને હારવાર શીખવાડતો જાઉં કારણ કે પછી આપણને આવડે. હાલો એના પછી દાખલા નંબર 7. 3 નત માર બાપલિયા 7 છે, હાથડો છે. v5 પછી છગડો ને સાંતડો એમ. હાલો હવે 3 સ્ટેપ આપી. અત્યાર લગી 2 જ હતા. હવે કેટલા સ્ટેપ છે? ગમે એટલા હોય, અમને કાંઈ વાંધો છે? 3 હોય કે તરી હોય સાહેબ, કાંઈ ફેર પડે? ઘટે તો હાલો તો 10, 15 અને 20 કોના ઘડિયામાં આવે? તો અવયવ પાડીએ પેલી ટીમ. હવે 3 ટીમ છે, બરાબર ને? હાલો તો પેલી ટીમમાં 10 તો કે 5 દુ ગુણ્યા a ગુણ્યા એ બે વખત, બરાબર ને? માઇનસ 5 ના ઘડિયામાં 15. 5 તેરી 15. b કેટલી વાર? બે વાર. વત્તા ત્રીજી ટીમ 5 ના ઘડિયામાં 20. 5 ચોક c ગુણ્યા c. બોલો 3 ટીમમાં હરખું શું છે? પાંચડો કાઢી નાખીએ પાંચડો. તો હવે વધ્યું હું ભાઈ? બગડો અને એ બે વખત એટલે એ વર, માઇનસ તગડો બી બે વાર એટલે બી નો વર, વત્તા ચોગડો અને સી નો. દાખલો પૂરો થઈ ગયો. અને આ દાખલો ડાયરેક્ટ કરીએ તો હા વહેલો. આ બધા 5 ના ઘડિયામાં આવે. 5 કાઢો. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10 એ વર્ગ એમનેમ. 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તેરી 15 બી નો વર્ગ એમનેમ. 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20 સી વર્ગ એમનેમ. જો જવાબ આવી ગયો. આ ડાયરેક્ટ થઈ ગયું. આગળ તમારે ડાયરેક્ટ કરવાનું આવશે, બરાબર ને? પણ અત્યારે તમારે આમ કરવાનું છે એટલે કે ના હું પણ નહીં એલા. હાલો હવે 8મો દાખલો. પાછો તો રકમ હું કીધું? માઇનસ 4a નો વર્ગ વત્તા 4ab માઇનસ 4a. ડાયરેક્ટ કરી નાખો. આ ત્રણેયમાં હરખું છે? ચોગડો. હા હજી કઈ હરખું છે? એવડો છે ને 4a. હા ઓકે 4a કોમન કાઢી નાખ્યું. આગળ માઇનસ નિશાની એમને 4 નીકળી ગયા બહાર. એ કેટલી વખત હતા? એક વાર નીકળી ગયું. કેટલી વાર વધે? એક વાર.
વત્તા એમ 4 નીકળી ગયો બહાર, એ નીકળી ગયો, કોણ વધ્યું? બી. ઓ ભાઈ લખા બી માઇનસ 4 નીકળી ગયો બહાર, એ નીકળી ગયો, વધ્યું કોણ? સી. લ્યો દાખલો પૂરો થઈ ગયો. તમારે વચ્ચેનું સ્ટેપ કરવું હોય તો તમને વચ્ચેનું સ્ટેપ લખાઈ દઉં, એટલે તમને એમ ન થાય કે સાહેબ આમ કેમ કરાયું સાહેબ. હાલો તો હવે વચ્ચેનું સ્ટેપ કરવું હોય તો 3 ટીમ પાડી દેવાની. પહેલી ટીમ -4 ગુણ્યા એ ગુણ્યા એ, વત્તા બીજી ટીમ 4 ગુણ્યા એ ગુણ્યા બી, ત્રીજી ટીમ 4 ગુણ્યા સી ગુણ્યા એ. બધામાં હરખું શું છે ભાઈ? તો કે 4 4 4 બરાબર એ તો 4 એ જે છે એ સામાન્ય કાઢી નાખ્યું. માઇનસ નિશાની એમનમ, આ એ એમનમ, એટલે આને શું થાય છે? વત્તા 4 એ નીકળી ગયું, તો કોણ વધ્યું અહીંયા? બી. અહીંયા કોણ વધ્યું? સી. દાખલો પૂરો. છેલ્લા 2 દાખલા હે ને. શું છે ભાઈ? x વર્ગ y વર્ગ z. હાલો પેલા લખી નાખીએ, ડાયરેક્ટ કરી નાખો ને, હવે ડાયરેક્ટ સમજાઈ જશે ને. x વર્ગ y z વત્તા x y નો વર્ગ z વત્તા x y z નો વર્ગ. અહીંયા x કેટલી વાર? અહીંયા કોમન કેટલી વાર કાઢવાનું? ઓછું હોય એટલે એક વાર કોમન કાઢવાનું. હા કે ના? y કેટલી વાર? અહીંયા કોમન કેટલી વાર કાઢવાનું? એક વાર કોમન કાઢો. z કેટલી વાર? અહીંયા કેટલી વાર કોમન નીકળે? એક વાર. જે ઓછું હોય એ કાઢવાનું. હાલો x y z કોમન નીકળ્યું. x કેટલી વાર હતું? નીકળ્યું કેટલી વાર? તો વધ્યું એક વાર ને. y એક વાર હતો એ તો નીકળી ગયો, z હતો એક વાર એ નીકળી ગયા. હાલો આનું કામ થઈ ગયું પૂરું. વત્તા હવે આનો વારો. x નીકળી ગયો એક વાર, પૂરું. y કેટલી વાર હતો? અહીંયા નીકળ્યો કેટલી વાર? વધ્યો કેટલી વાર? z કેટલી વાર હતો? એ તો બહાર નીકળી ગયો, વાર્તા થઈ ગઈ. હવે આનો વારો. x કેટલી વાર? નીકળી ગયો એક વાર હતો. y કેટલી વાર? એક વાર નીકળી ગયો. z કેટલી વાર? 2 વાર. એક વાર તો વધ્યું કેટલી વાર? એક વાર. દાખલો થઈ ગયો પૂરો. આ ડાયરેક્ટ. હવે કદાચ તમારે વચ્ચે સ્ટેપ કરવું છે, 3 ટીમ પાડવાની. કેટલી ટીમ? x નો વર્ગ એટલે કેટલી વાર લખવાનું? 1 2 પછી y z. x એક વખત, y 2 વખત અને z. અહીંયા x એક વખત, y એક વખત અને z 2 વખત. ડન છે? ઓકે ચલો આગળ વ્યા જઈએ. આ બેમાં કોમન શું છે? x x x નીકળી ગયો x. હાલો પછી શું છે? y y y નીકળી ગયો y. પછી શું છે? z z z નીકળી ગયો z. હવે પહેલી ટીમમાં જુઓ, આમાં શું વધ્યું? x. ઉભા રહો 1 મિનિટ, તમને મસ્ત વસ્તુ કરી દો. ટમ હાલભાઈ છગનભાઈ, ટીમ અલગ થઈ જા એટલે તમને ખ્યાલ રહે. હાલો પહેલી ટીમમાં કોણ વધ્યું? એટલે x લઈ ગયું. બીજી ટીમમાં કોણ વધ્યું? ત્રીજી ટીમમાં કોણ વધ્યું? ડન છે? સમજાઈ ગયું કે નહીં? હા તો પછી યાર હાલો આગળ. 10મો દાખલો. કેટલામો દાખલો? ખાલી સોકડી એટલે 10મો. સોકરી નહીં, ચોકડી. પછી સોકરી કરે લે. હાલો રકમ વાંચો. શું કીધું 10મા દાખલામાં? a x નો વર્ગ y વત્તા b x y વર્ગ વત્તા c x y. વાવ, યુ આર રાઈટ. આગળ જઈએ ભાઈ. હવે શું કરવાનું? તો કે દાખલો ગણવાનો. તો જુઓ જરા ખાણીમાં હરખું શું છે. ઉભાઈ દો. પહેલા આપણે શરૂ કરીએ. x વર્ગ છે, x એક વખત છે ને x વખત છે. બોલો શું કરવું? પહેલી વસ્તુ ડાયરેક્ટ કરવું છે કે આવડું આ કરવું છે? ડાયરેક્ટ. આવડું આ કરાવી દો, આના પછી ડાયરેક્ટ. બરાબર ને? તો પહેલી ટીમડી પાડીએ. પહેલી ટીમડીમાં એવડો એક વાર, એક્સડો 2 વાર અને વાયડો વાયડો હળો થાય. હાલો આગળ વધતા. હવે બીજી ટીમ બરાબર ને, એમાં બી એક વાર, એક્સ એક વાર અને વાયડો વાય ગુણ્યા. ત્રીજી ટીમ સી ગુણ્યા એક્સ ગુણ્યા વાય. ડન થઈ ગયો. જરાક જગતની માલિપા બેઠેલા લોકો જરાક જવો ત્રણેયમાં હરખું હું છે. એક્સડો કાઢો બા. બીજું વાયડો નીકળો બાર. તો હવે
અહીંયા એ છે ને એક્સ વધ્યું, બીજું કાંઈ કોમન નીકળતું નથી. તો એ એક્સ વધ્યું વત્તા અહીંયા હું વધ્યું બીવાય વત્તા સી ઝેડ. દાખલો થઈ ગયો પૂરો. આ સી છે હો ભાઈ, સી ઝેડ. ડન. જો ભાઈ પ્રશ્ન નંબર 2 પૂરો. Painted Painless Learning.